તમને બધાને એક બાયોમેગ્નેટિક થેરાપી વિશે જાણકારી આપવા માટે આવી છું. સો બાયોમેગ્નેટિક થેરાપી શું છે? તો સૌથી પહેલાં આપણે સમજીએ આપણા શરીરને. આપણું શરીર સૌથી પહેલાં સેલથી બનેલું છે. સેલથી ટિશ્યુ બને છે, ટિશ્યુથી ઓર્ગન, ત્યાર પછી સિસ્ટમ્સ બને છે. આ આપણા શરીરનું બેઝિક માળખું છે. સો વી હેવ સમવેર અરાઉન્ડ 30 to 40 trillion cells in our body. અને આપણા સેલ કેવી રીતે ચાલે છે? આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, એનું લોહી બને છે, લોહીમાં ન્યુટ્રિશન જાય છે, ઓક્સિજન જાય છે. એ ઓક્સિજન અને ન્યુટ્રિશનથી આપણા સેલ પોતાનું કામકાજ કરે છે અને સિસ્ટમ બી કામકાજ કરે છે. અને હાર્ટ ઇઝ ધ પાવરફુલ ઓર્ગન. આપણને બધાને ખબર છે, હાર્ટના પમ્પિંગથી બધું બ્લડ, ચોખ્ખું બ્લડ શરીરના દરેક અંગો સુધી થાય અને ખરાબ બ્લડ ફરી પાછું આવે ફેફસામાં અને ફરી પાછું રિસાયકલિંગ થાય. સો જ્યારે આપણા લોહીમાં પ્રોબ્લેમ્સ થાય, બ્લડ સર્ક્યુલેશન પુઅર થાય, ત્યારે શું થાય છે? ફર્સ્ટ, ન્યુટ્રિશન સપ્લાય ટુ ઓલ ધ સેલ ગેટ્સ ઇમ્પ્રોપર. ઓક્સિજન સપ્લાય હેમ્પર થાય. વેસ્ટ મટીરિયલ એલિમિનેશન, દેટ મીન્સ સ્ટૂલ એન્ડ યુરિન પાસ ના થાય પ્રોપરલી. હોર્મોન ઇમ્બેલેન્સ થાય. બોડી ટેમ્પરેચર જે ખૂબ જ જરૂરી છે એ ઇમ્બેલેન્સ થાય. એન્ટીબોડીઝ પ્રોડક્શન ડિસ્ટર્બ. એન્ટીબોડીઝ પ્રોડક્શન ડિસ્ટર્બ થાય ત્યારે ઓટોઇમ્યુન ડિસીઝ બને છે. નેક્સ્ટ, સો વી હેવ 5 પાવરફુલ એનર્જી, જેનાથી આપણે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ છીએ. ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, સનલાઇટ, ઓર્ગેનિક ફૂડ એન્ડ અર્થ મેગ્નેટિક એનર્જી. આ 4 વસ્તુ તો ગમે તે આપણને મળી જ જાય છે, પણ 5મી વસ્તુ જે મેગ્નેટિક એનર્જી છે એ હાલમાં નથી મળી રહી અને એના માટે આપણું બોડી ઘણી બધી બીમારીઓનો શિકાર બની રહ્યું છે. તો એ કેમ થઈ રહ્યું છે? પ્લીઝ નેક્સ્ટ. Earth magnetic frequency, environmental imbalance because of every 3 feet, iron and metal, big cement walls, obstacles. Why? So પહેલાના જમાનામાં આપણે માટી અને લાકડાના ઘરોમાં રહેતા હતા, તો આપણે અર્થથી કનેક્ટેડ હતા. આજે તમે જોશો મોટા નેચરોથેરાપીને બધા કે ખુલ્લા પગે ચાલો, અર્થથી વધારે કનેક્શનમાં રહો. વાય? બિકોઝ અર્થની જે બાયોમેગ્નેટિક એનર્જી છે એ આપણા શરીરના અંદર જે લોહીમાં રહેલી હિમોગ્લોબિન છે એને માટે ખૂબ જ જરૂરી છે. બિકોઝ એના થ્રુ ઓક્સિજન સપ્લાય પ્રોપર થાય છે, ન્યુટ્રિશન પ્રોપરલી પહોંચે છે. પરંતુ આજે આપણે જોશો તો 3 ફીટ લાઈક સિમેન્ટ કોન્ક્રીટની વોલમાં રહી રહ્યા છે, એસીમાં રહી રહ્યા છે. મોટા ભાગના સમયે આપણે આપણી લાઈફમાં એવી જગ્યાએ રહી રહ્યા છે જ્યાં આપણે નેચરથી દૂર રહી રહ્યા છે અને એના લીધે આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ને ઓક્સિજન લેવલમાં ઇશ્યુઝ આવે છે. નેક્સ્ટ, કઈ બીમારીઓ આવે છે બધા જોઈ શકશો. ઇફ યુ વોન્ટ ટુ હેવ અ ક્લિક, યુ કેન ક્લિક. બ્લડ પ્રેશર, સ્લીપ ડિસઓર્ડર, લીવર ડેમેજ, કિડની ઇશ્યુ, કેન્સર, જોઈન્ટ પેઇન, વેરિકોઝ વેન્સ, સ્પોન્ડિલાઇટિસ. જેટલી બીમારીઓ તમને જાણો છો, જેટલી તમારા જાણકારીમાં છે, એ બધી બીમારીઓનું કારણ એક જ છે: ઇમ્પ્રોપર બ્લડ સર્ક્યુલેશન એન્ડ ન્યુટ્રિશન એન્ડ ઓક્સિજન સપ્લાય ટુ યોર બોડી. So magnet gives extra energy to every cell of your body. કારણ કે મેગ્નેટ, આપણું જે હિમોગ્લોબિન છે આયન છે, આયન ઓલવેઝ એટ્રેક્ટ મેગ્નેટ અને એના થકી ન્યુટ્રિશન અને ઓક્સિજન સપ્લાય આપણા દરેક સેલ્સ એટલે કોષો સુધીને પહોંચે છે. નેક્સ્ટ. સો ડૉક્ટર સાગર જોશી જે એક સાયન્ટિસ્ટ છે, રેનાઉન્ડ સાયન્ટિસ્ટ છે ને, એમને આ મેગ્નેટિક થેરાપી શોધી. એમને આ બધા રિસર્ચ અને બધું વર્ષોની રિસર્ચ કરીને ત્યાર પછી એમને શોધ્યું કે વી કેન હેવ મેગ્નેટ્સ ફ્રોમ અવર અર્થ. તો એમને અર્થની નીચેથી 600 to 800 ફીટની ના ગેજના મેગ્નેટ્સ કાઢાવ્યા અને એમને પોતે ફેક્ટરી નાખી અને એ મેગ્નેટ આજે પ્રોડક્ટમાં ડેવલપ થાય છે. અને એમની ફેક્ટરી મીરા રોડમાં છે. આપણે ક્યારેક અહીંયા KYM રાખીશું ત્યારે તમે સૌ જોઈ શકશો કે પ્રોડક્ટ્સ કેવી રીતે બની રહે છે. નેક્સ્ટ. સો આ બધા પ્રોડક્ટ્સ છે: બાયોમેગ્નેટિક બ્રેસલેટ, મેટ્રેસ પેડ, બાયોમેગ્નેટિક એનર્જી પેડ. નેક્સ્ટ. આ પ્રોડક્ટ્સના સ્લાઇડ્સ છે, યુ કેન મૂવ. Move to specific answer. ઓકે, સો આપણે અત્યારે એક ડેમો પણ